જય સોમનાથ. અમે જો હરિદ્વાર આવ્યા ને ત્યારે તમને સારામાં સારો આશ્રમ રોકાવા જોઈતો હોય ને તો એ કચ્છી આશ્રમ છે. અમે બધા કચ્છી આશ્રમમાં અમે જ્યારે આવીએ ને ત્યારે કચ્છી આશ્રમમાં જ રોકાઈએ. કેમ કે અહીંયા તમને હરિદ્વારમાં સૌથી સસ્તો આશ્રમ હોય તો કચ્છી આશ્રમ, અને જો તમે ગુજરાતી હોય ને તો જમવાનું બેસ્ટ જોતું હોય ને તો એ તમને અહીંયા જ મળે. એટલે અમે દર વખતે કચ્છી આશ્રમમાં જ રોકાઈએ. બહુ સરસ રૂમ, અંદર ને અંદર ટોયલેટ, વોશરૂમ, બાથરૂમ નાહવા માટે, અને તમે 6 થી 7 જણા એક રૂમમાં રોકાઈ શકો એવી સુવિધા છે. અહીંયા તમને 2 બેડ પણ મળી શકે, પછી એક્સ્ટ્રા ગાદલા ઓઢવાના એ પણ ગરમ, બહુ સરસ ગરમ આવે છે, ઠંડી ઓછી લાગે એના માટે. એટલે રોકાવા માટે જો આ રૂમ બહુ મોટો છે, બહુ મસ્ત છે. અહીંયા તમે કપડાં મૂકી શકો એવી દોરી પણ હોય, અને લાઇટની, પંખાની 2 પંખા છે રૂમમાં, ટોયલેટ અને નાહવા માટે બાથરૂમ પણ અહીંયા બહુ મસ્ત છે. એટલે કે હરિદ્વાર આવો ત્યારે કચ્છી આશ્રમમાં જરૂર રોકાજો. જો તમે તમારી જ લોબીમાં ગરમ પાણીનો નળ પણ આવે, એક ઠંડા પાણીનો એક ગરમ પાણીનો આવે. અને અહીંયા જો કોઈ બુઝુર્ગ હોય અને પગથિયાથી સીડી ન ચડી શકે તો લિફ્ટ પણ તમને અહીંયા અવેલેબલ છે. વિશાળ છે અહીંયા આશ્રમ, બહુ મોટો છે. ભોજનાલય પણ આનું બહુ મોટું છે. ઘણા બધા રૂમ છે, પણ તમારે 4 મહિના પહેલાં અહીંયા ફોન દ્વારા બુકિંગ કરાવવું ફરજિયાત છે, નહીંતર તમને રૂમ અહીંયા મળતા નથી, બહુ મુશ્કેલ પડે છે. આમાં મગનું શાક છે, પુલાવ છે, રોટલી છે, ચટણી છે, અને અહીંયા ગરમા ગરમ બને છે ઢોસા, જો મસાલા ઢોસા. શાળકાઈ રસોડું છે. અહીંયા વાસણ ધોઈને સાફ કરીને મૂકવાનું. અહીંયા વાસણ પડ્યા હોય, વાસણ તમારા હાથે જ સાફ કરવાનું. ગંગા ઘાટે જઈએ નાવા, પાણી તો ઠંડુ બહુ છે, પણ હવે નાવું તો જોહે અહીંયા એવા, એટલે ગંગાજીમાં લીપમાં બધાય ભાગ્યા. લો હાલો ભાઈ, આગળ હાલો. આશ્રમ જો બહુ મોટો છે. અહીંયા નીચે પણ તમે કપડાં ને એવું મૂકવી શકો. અહીંયા શંકર ભગવાન મંદિર છે, અને બધા સપ્તાહ કરવા અહીંયા આવે છે, એટલે 5 વાગ્યાના મંત્રો જાપ અહીંયા ચાલુ જ હોય. વૃક્ષો અને બહુ છે બધા. અહીંયા છે ભોળાનાથનું મંદિર. અને અહીંયાનો એક નિયમ છે કે તમે ટૂંકા વસ્ત્રો અહીંયા ન પહેરી શકો. અહીંયા પાણી આરોનું પણ છે, ગરમ પાણી પણ છે જો બારે. અને અહીંયા મહિલાઓ જો પૂજા કરતી હોય, પીપળો છે, શિવલિંગ છે. અને આ છે વિશાળ ભોજનાલય, જમવાનું પ્યોર ગુજરાતી. અત્યારે નાસ્તો ચાલુ છે. આ પણ બધા રહેવા માટેના રૂમ જ છે. ટૂર ટ્રાવેલ્સ વાળા છે ને એ અહીંયા તમને મળી શકે. અહીંયાથી તમારે બહાર ફરવા માટે ટ્રાવેલ્સ બુક કરાવવી હોય ને તો એ અહીંયાથી મળી શકે. પણ અહીંયા 4 મહિના પહેલાં જો તમે બુકિંગ કરાવો ને તો તમને રૂમ મળે, બાકી અશક્ય છે. કેમ કે અહીંયા આઉટ સ્ટેટવાળાને નથી દેતા, ખાલી ગુજરાતથી જે લોકો આવેલા હોય ને એને જ રહેવા માટે રૂમ આપે છે, બીજાને નથી આપતું. એટલે અહીંયા ટ્રાફિક બહુ જ રહે, ગમે તે ઋતુ હોય. અહીંયા બહાર જે સાધુ ને સંતો હોય એને પણ નાસ્તો આપે, જો અત્યારે બિસ્કિટ ને એવું આપે છે અત્યારે. અહીંયા પણ ગરમ પાણીના નળ એક છે જ.
કચ્છી આશ્રમની એક્ઝેક્ટ સામે જ ગંગા ઘાટ છે. તે તમારે જો નાવા રોજે જવું હોય ને તો પણ એ પણ બહુ મજા આવે. અહીંયા સામે જ ઘાટ છે. અને આ છે કચ્છી આશ્રમ. અત્યારે અમે ઘાટે જઈએ છીએ. આ ગંગા ઘાટ છે. બધા નાવા જતા હોય અત્યારે. ને આ કચ્છી આશ્રમ છે ને ભૂપતવાલા રોડ પર આવેલો છે. તમે રેલવે સ્ટેશનથી 6-7 કિલોમીટર જેવું આશરે અંતર હશે. એટલે હરિદ્વાર જો તમે આવતા હોય ને તો ગુજરાતીઓ માટે તો રોકાવા માટે બેસ્ટ કચ્છી આશ્રમ જ છે. અમે જ્યારે અહીંયા આવીએ ને ત્યારે અહીંયા જ રોકાઈએ. કેમ કે મેઇન પ્રોબ્લેમ જમવાનો બધાને હોય અને અહીંયા ઘર જેવું જ જમવાનું હોય. પ્યોર ગુજરાતી થાળી. અને એ પણ અલગ અલગ શાક રોટલી હોય. સવારે નાસ્તામાં તમને મેગી મળે, ઇડલી સાંભાર ઢોકળા એવું નાસ્તામાં હોય. બપોરે જમવામાં શાક રોટલી દાળ ભાત અને એક ફરસાણ હોય ગમે તે. અને સાંજે કઢી ખીચડી બહુ જ મસ્ત હોય. કઢી ખીચડી સાંજે રોજે હોય. ગરમ દૂધ પણ જો તમે ઘણાને જોતું હોય તો એ 10 રૂપિયામાં ગ્લાસ તમને મળે અહીંયા. એનો ઘાટ જો પાણી અત્યારે બહુ જ જાય છે. ઠંડુ પાણી આવે છે હિમાલયમાંથી પાણી. એટલે કબૂતરાને અહીંયા ચણ નાખી શકો. અહીંયા શિવલિંગ હોય ત્યાં તમે પૂજા પણ કરી શકો. ને અહીંયા બહુ વિશાળ ઘાટ છે નાહવા માટે. બહુ મજા આવે એવું છે. એટલે કચ્છી આશ્રમની સામે જ ઘાટ છે. તમારે આગળ જવું પણ પડે નહીં. અને અહીંયા એટલું પાણી ચોખ્ખું આવે ને કે બહુ મસ્ત આવે. તમે હરકી પોડી જાઓ ત્યાં પાણી એટલું ચોખ્ખું નથી હોતું. કેમ કે ત્યાં ટ્રાફિક બહુ હોય એટલે પાણી ચોખ્ખું નથી હોતું. એટલે તમારે જો ગંગાજળ ભરવું હોય ને તો એ તમે અહીંયાથી ભરી શકો. એકદમ નીર પાણી ચોખ્ખું પાણી હોય. અહીંયા જો મારા કાકીની પૂજા કરે છે. પોટીઓ શિવલિંગ એટલે તમે અહીંયા નાહીને પૂજા કરી શકો. અહીંયા એમ થાય કે આપણે જાણે સ્વર્ગમાં આવ્યા. હેવન જેવું ફિલિંગ આવે. અહીંયા ગંગાજીનો ઘાટ, સૂરજ દેવતા અને પ્રકૃતિના ખોળે એટલે બહુ મજા આવે. મારો અવાજ થોડોક બેસી ગયો. વાતાવરણનો પાણીનો થોડોક ફેર પડ્યો એટલે બધા અહીંયા સ્નાન કરે. બહુ મજા આવે. ડુંગરાની વચ્ચે અને આ આપણા ગંગાજી. હર હર ગંગે. ઉપરથી જવાનું